જય જવાન જય કિસાન. ખેડૂત મિત્રો, આજનો આપણો વિડીયો છે કે મગફળીમાં બીજ સારવાર મતલબ કે મગફળીમાં કોટિંગ, સીડ કોટિંગ શાના માટે કરવું જરૂરી છે, અને હા, ના કરવાથી શું નુકસાન, કરવાથી શું ફાયદા, એનો વિડીયો આખો વિડીયો રહેશે કે જેનાથી આપણને ખબર પડશે કે આવનાર સમયમાં 2026માં જે ચોમાસુ ઋતુમાં મગફળીનું વાવેતર જે ખેડૂત મિત્રો કરવાના છે, તો એમને સીડ કોટિંગ કરવાના ફાયદા શું અને ના કરવાનું નુકસાન શું, એનો આખો વિડીયો જોવા મળશે. ખેડૂત મિત્રો, એક તો વાત કરું તો બીજ કોટિંગ કરવું શાના માટે પડે છે અને બીજ કોટિંગ કરવાથી આપણનો ફાયદો શું. તો સૌ પ્રથમ તો આપણે એક પહેલા જોઈએ છે કે પહેલાના સમયમાં મતલબ કે એક પોલિયોની રસી નથી, એ સમયે ઘણા બધા રોગો આપણને જોવા મળતા હતા અને નાના બાળકો હોય ત્યારે આપણે પોલિયોની રસી આપીએ છીએ. તો એનું કારણ શું? પોલિયોની રસી નાની મતલબ કે નાની અવસ્થાએ મતલબ કે છોકરાની નાની અવસ્થાએ આવવાનું કારણ એક જ છે કે છોકરું એમને રોગ ના લાગે અને છોકરું હેલ્ધી રહે. એનું કારણ મેન આ છે. તો મગફળીમાં બીજ ઉપચાર, તો બીજ ઉપચાર શાના માટે? તો એનું કારણ છે કે શરૂઆતની અવસ્થામાં જ્યારે છોડને વાતાવરણ સામે ટકી રહેવાનું હોય છે, જમીનમાં જીવાણુ સામે ટકી રહેવાનું હોય છે, ફૂગના સામે ટકી રહેવાનું હોય છે. તો આ બધી વસ્તુ જોડે જે ટકી રહેવાનું છે, જેના સામે લડવાનું છે, અને એક વખત સીડ આપણે જમીનમાં નાખી દીધું છે, તો જમીનમાં નાખ્યા પછી સીડને લડવા માટે કંઈક તો શસ્ત્રો જોઈશે ને, કારણ કે હા, માં દુશ્મન પણ એટલા છે. આજે જમીનમાં હું તમને વાત કરું તો ફંગીસાઇડમાં કોલર રૂટ છે, સ્ટેમ રોટ છે, રૂટ રોટ છે, આવી જેવી ફૂગો લાગતી હોય છે કે જેવી કે કાળી ફૂગ. આ બધી મતલબ આપણે જનરલી માર્કેટમાં અંગ્રેજી નામ છે, પણ કાળી ફૂગ, પછી આપણે જે મગફળીના થડ બાજુમાં થઈને કોવાઈ જતું રહેવાનું હોય છે, આપણે કોવાટ કહીએ છીએ. આ જે બધી ફૂગો લાગે છે, એના સામે લડવા માટે કંઈક તો શસ્ત્ર જોઈશે ને. એને મગફળીના પટ નહીં આપેલું હોય તો. બીજું, ઇન્સેક્ટિસાઇડ મતલબ કે ડોળ, ઉધેવ, બીજી ઘણી જીવાતો હોય છે કે જે છોડનો મૂળ કાપી નાખતી હોય છે. મૂળ કાપીને એને પછી જો એનો તંતુ મૂળ જ કપાઈ જાય તો ખોરાક ક્યાંથી લઈ શકવાની છે. તો આ બધા માટે થઈ ફંગીસાઇડ વત્તા ઇન્સેક્ટિસાઇડ વત્તા ઇન્સેક્ટિસાઇડ, આનો પટ મારવાથી આપણને ફાયદો શું થાય? તો ફંગીસાઇડ અને ઇન્સેક્ટિસાઇડ નો પટ મારવાથી ફાયદો શું થાય એ હું તમને જણાવું હાલ જ કે તમને ફંગીસાઇડ અને ઇન્સેક્ટિસાઇડ નો પટ મારવાથી એક કોલર રૂટ, સ્ટેમ રૂટ, રૂટ રોટ મતલબ કે જે ફૂગો લાગે છે કે જે બ્લેક ફૂગ કહીએ છીએ આપણે, મૂળનો કોવાળો કહીએ છીએ, કે જે શરૂઆતના અવસ્થાએ જમીન ખેડેલી હોય છે અને શરૂઆતના અવસ્થાએ આપણે જે વાવેતર કરતા હોય છે મગફળીનું, જે 24 નંબર, 20 નંબર, 32 નંબર, પછી આમાં ક્રાંતિ કહીએ છીએ આપણે, બીજી ઘણી રિસર્ચ વેરાયટીઓ છે કે જે બધી આપણે મગફળીનું વાવેતર કરતા હોઈએ છીએ. તો આ 24 નંબર ક્રાંતિમાં સૌથી વધુ ફૂગના પ્રોબ્લેમ આવતા હોય છે. તો સાહેબ, ફૂગના પ્રોબ્લેમ વધુ આવે છે, તો તમે અમને જે વસ્તુની વાત કરો છો એનું કારણ શું? તો તમે હજી 32 નંબર, 20 નંબરમાં તમે ઓછો સ્પ્રે મતલબ કે સાદો પટ મારશો, મતલબ એટલો બધા ઇન્સેક્ટિસાઇડ ફંગીસાઇડ સારું નો ઉપયોગ કરો તો ચાલશે. પણ 24 નંબર ક્રાંતિ કે જે 90 દિવસની વેરાયટી છે, જે સેન્સિટિવ વેરાયટી છે, એમાં તમારે ખૂબ જરૂરી છે. કારણ કે એક તો ફંગીસાઇડ નો પટ ને ઇન્સેક્ટિસાઇડ નો પટ નહીં આપેલો હોય તમારે, તો જે વખત જમીનમાં બીજ નાખ્યા પછી જે વખત ટેમ્પરેચર વધુ હોય છે શરૂઆતના અવસ્થાએ, પછી એક વખત વરસાદ પડી ગયા પછી જે અંદરનો બાફ લાગે છે, બાફ લાગ્યા પછી ફૂગના પ્રોબ્લેમ વધી જતા હોય છે. આનું કારણ મેઇન છે કે તમારે એ સમય સારી ફૂગનું જો પટ મારેલો હોય તો જે તમારે કોલર રૂટ કહીએ છીએ આપણે, સ્ટેમ રોટ કહીએ છીએ, કે કારી ફૂગ કહીએ છીએ, મૂળનો કોહર રાખીને જતા રહો, પ્રોબ્લેમ એ નહીં થાય. બીજું કે એ સમયે આપણે આ ફંગીસાઇડ ને ઇન્સેક્ટિસાઇડ ના નહીં લગાવેલા હોય, ઇન્સેક્ટિસાઇડ નો આપણે પટ મારેલો હશે, દોડ, ઉધેવ, બીજી ચૂસિયા જીવાત, ઉપર પણ ચૂસિયા જીવાત 45 દિવસ સુધી નિયંત્રણ રહેતું હોય છે. બીજું કે જેમાં પટ નહીં મારેલો એમાં ફૂગ વધુ આવશે. એક વસ્તુ છે કે આ છોડ છે, જમીન છે, અહીંયા સીડ નાખ્યું છે મગફળીનું, આ સીડ નાખ્યું છે, આ સીડમાંથી જે વખત બીજ આપણે ઉગવાની શરૂઆત થતી હોય છે, એ વખત અહીંયા તંતુમૂળ લાગતા હોય છે. આ તંતુમાં
આ તંતુમૂળ જેવા હોય જમીનનું મતલબ ગરમીના કારણે ફૂગ લાગે છે. ફૂગ લાગીને આ ડોકો એમને બ્લેક પડે છે. બ્લેક પડીને આ ડોકો છે જતો રહેવાનો પ્રોબ્લેમ હશે. એ દિવસે તમે 20 કિલો ગોળા વાયા છે, 20 કિલો સીડ વાવ્યું છે મગફળી, અને એમાંથી જો તમે કોટિંગ કરેલું નથી, ફંગીસાઇડ ઇન્સેક્ટિસાઇડનો તમે પટ નથી મારેલો, અને જો ફૂગ લાગે છે અને એમાંથી 3 કિલો ખાલી ગોળા, 3 કિલો સીડ બગડી ગયું, મતલબ આ રીતના કાળી ફૂગના કારણે તમારે 3 કિલો સીડ બગડી ગયું, તો તમારે 1 એકર 60 કિલો બીજનો તમે ઉપયોગ કરો છો, તો 3 તળી 9 કિલો સીડ બગડી ગયું. તો તમને સીધું 3 તળી 9 કિલો આ સીડ બગડી ગયું 60 કિલોમાંથી. તો એક સીધો ઉદાહરણ આપું તો અત્યારે હાલના મગફળીના કટ્ટાના ભાવની વાત કરું, 3000 થી 3200 નો ભાવ, હજી વધુ આવે તેની કોઈ મતલબ શક્યતાઓ ખરી છે, એ ફાઇનલ છે, પણ કેટલો આવશે નક્કી નથી, હજી બહાર માર્કેટમાં ભાવ ચાલુ થયેલા નથી. પણ આ તમારે 10 કિલો સીડ એટલે તમારે 1500 રૂપિયા મોટો ખર્ચ કરી લેવાનો. તમારે 1500 રૂપિયા તો અહીંયા જ નુકસાન જાય છે, કારણ કે આ 1500 નુકસાન જવાનું કારણ છે કે આ રીતના સીડ બગડી જાય છે, તમારું જમીનની અંદર બગડી જાય છે. બીજું કે જે આપણો ડોળ, ઉધેવ, બીજી જીવાતથી આ જે અહીંયાથી સીડ બગડી જાય છે, જે કટિંગ થઈ જાય છે, પછી જે સીડ બગડી જાય છે, એના કારણે પણ આનો પ્રોબ્લેમ રહેતો હોય છે. તો આ જે સીડ બગડી ના જાય, આ જે મગફળી આપણે વાવેતર કરી છે, દાખલા તરીકે એક વસ્તુ કહું તમને કે પટ મારેલા 10 ઘોડા વાવેતર કર્યું છે આપણે, 1 2 3 4 5 6 7 8 9 10, આમાં પટ મારેલ છે, આ પટ મારેલ નથી. આ પટ મારેલો ને પટ મારેલ નથી, તો આમાંથી સાહેબ હું એવું માનું છું કે મને 8 થી 9 ઘોડાનું જર્મિનેશન જોવા મળશે. કારણ આમાં તમને જોવા જશો ને તે દિવસ તમને 6 થી 7 ઘોડાનું જોવા મળશે. મોટો આ જે પટ મારવાથી 10 થી 15%, 10 થી 15% જર્મિનેશન વધુ આવશે. અને જો પટ નહીં મળેલો તો પહેલો નુકસાન આવે છે. બીજા નંબરમાં કે જે પટ માર્યા પછી જે વરસાદ આવે છે, જે ટાઈમ આપણે પાણી આપતા હોય, પાણીની ખેંચ પડતી હોય છે, એ વખત જે કાળી ફૂગનો જે પ્રશ્ન રહેતો હોય છે, એ આમાં ઓછો રહેશે, એકદમ ઓછો, જ્યાં આમાં વધુ રહેશે. એ વખત તમે મેટાલેક્સી 35% વાપરશો, મેટાલેક્સી 4% વાપરશો, મેટાલેક્સી 8% વાપરશો, તો કોપર હાઇડ્રોક્લોરાઇડ વાપરો છો, તો આમાં તમને આમાં તમે 500 નો ખર્ચ કર્યો હશે, તો આમાં તમારે 1000 રૂપિયાનો ખર્ચ કરવો પડશે. તો પણ જે મગફળી સીડ બગડી ગયેલું છે, એ સીડ તૈયાર થશે નહીં. અને આમાં તમારે પહેલાથી સીડ તૈયાર છે, એટલે તમારે એ સમય કોઈ જરૂર પડશે નહીં. એનું કારણ છે કે આપણો છોડ હેલ્ધી છે, જે વાતાવરણ સામે વાતાવરણ ચેન્જીસ, દિવસે દિવસ વાતાવરણ ચેન્જ થાય છે, અને એના સામે જે આપણને જરૂરિયાતો છે કે વાતાવરણ સામે કઈ રીતના ટકી રહેવું, અને એના થકી થઈ કે જે વાતાવરણમાં ચેન્જ આવવાના કારણે આપણને આ વસ્તુનો પ્રોબ્લેમ જે જોવા મળી રહ્યો છે, કે જે વાતાવરણ અત્યારે જે સેટ હોવું જોઈએ, વાતાવરણ સેટ જોવા મળતું નથી, કે જેના કારણે થઈ આપણને જે નુકસાન આવે છે, નુકસાન ક્યાં આવે છે કે આપણે ફાયદો જોતા, ફાયદો ક્યાં મળે આપણને. હું એવું માનું છું કે શરૂઆતથી અવસ્થાથી એક વસ્તુ છે કે તમે સાહેબ અત્યારે હું એવું માનું છું કે અત્યારે શિક્ષણ પાસે લોકો બહુ પૈસો ખર્ચે છે, તો શિક્ષણમાં શરૂઆતના અવસ્થાએ છોકરાને સારા ટ્યુશનની ને એ બધી જરૂરિયાત છે, સારા ટ્યુશનની, સારી સ્કૂલની જરૂર છે. પણ એના 11-12 પછી આપણે કોઈ કહેવાની જરૂર પડે છે ના, એ એની રીતે પણ હશે, એની રીતે કરે છે. પણ શરૂઆતના અવસ્થામાં આપણે આ પટ મારવું એ ખૂબ જરૂરી છે, જેના કારણે થઈ આપણને જે નુકસાન જવાની સંભાવનાઓ રહેલી છે, એ નુકસાન થશે નહીં. અને આ 100% તમે એવું લાગે ખેડૂત મિત્રો તો 10 એકરનું મગફળીનું વાવેતર કરતા હોય તો એમાંથી ખાલી 2 એકરમાં વપરાશ કરજો, અને એનું પ્રોડક્શન, એનું ઉત્પાદન, અને એમાં જે આ તમને નુકસાન થાય છે કે જે પાછળથી ખર્ચ વધી જાય છે, એ આમાં તમને પાછળથી ખર્ચ વધેલો જોવા મળશે નહીં. શરૂઆતમાં તમને લાગશે કે આપણે બીજમાં આટલો ખર્ચ કર્યો, પણ તમે જો 3000 થી 3200 નું મગફળીનું સીડ તમે ખરીદી કરો છો, સીડ મોંઘું છે મગફળીનું, જો સીડ મોંઘું ખરીદી કરો છો તો દવા સારી ખરીદવાનું આગળ રાખજો, જેથી પટ સારો મારેલો છે તો તમારી મગફળી લાસ્ટ ટાઈમ સુધી હેલ્ધી જોવા મળશે.
બીજું એક ખાસ, સારો ઉગાવો તો આવ્યો, આમાં 8 થી 9 દાણા સારું જર્મિનેશન તો આવ્યું, આમાં જર્મિનેશન ઓછું આવ્યું, તો આનો જેટલો ઉગાવો સારો છે એના કમ્પેરિઝનમાં આનું ઉત્પાદન વધારે આવશે. ઉત્પાદન વધુ આમાં ઓછું આવશે. એનું કારણ છે કે આમાં સીધા 2 થી 3 સીટ પહેલેથી જ નથી ઉગેલા. તો એક મગફળી એવું ક્રોપ છે કે જેમાં આપણને જગ્યા પૂરી દેવાની સંભાવના નથી રહેલી, તો આમાં ઉત્પાદન ઓછું આવશે, આમાં ઉત્પાદન વધુ આવશે. બીજું કે આનો મૂળ મતલબ મૂળ છોડનો જે મૂળ છે એ હેલ્ધી હશે, જેના કારણે તંતુ મૂળના કારણે જે તમે જે જમીનમાં ખોરાક આપેલો છે એ ખોરાક પણ વધુ લઈ શકશે, જે ડીએપી છે, એનપીકે છે કે એસએસપી છે, કે જે આવનારા આપણને એમ લાગે છે કે સાહેબ આ જે વસ્તુ છે, હું એક જ ઉદાહરણ આપીશ કે આપણને અહીંયા 32 ભોજનનું ડીશ મૂકેલી છે, બધું જમવાનું આપણા ઘરે રેડી છે, પણ આ જમવા માટે આપણે અહીંયાથી હાથ લાંબો કરીને ખાવું તો પડશે, પણ આપણા હાથ અને મોઢું આ બંને બોધેલા છે, તો આપણે ખાઈ શકીએ આ ડીશ? નહીં ખાઈ શકીએ. તો એના કારણે થઈ હું એવું માનું છું કે આ સીડનો પટ સારો મળ્યો તો આમાં મૂળનો વિકાસ વધુ, આનો વિકાસ વધુ તો આ જમીનમાં જેટલો ખોરાક પડેલો છે અલભ્ય સ્વરૂપમાં, એ ખોરાક લેશે જમીનમાંથી છોડ, જેટલો મૂળ વધુ એટલો અહીંયા વિકાસ વધુ જોવા મળશે, અને અહીંયા વિકાસ વધુ તો અહીંયા પ્રકાશ સંશ્લેષણની ક્રિયા વધુ થશે, અને અહીંયા જેટલું પ્રકાશ સંશ્લેષણ વધુ થશે કે જે ખોરાક વધુ ઉપર જેટલો ખોરાક બનાવશે એટલો સોયાની સંખ્યા અહીંયા વધુ બનશે, અહીંયા જે મગફળીના સોયા છે એ વધુ બેસશે, અને અહીંયા સોયા વધુ એક તમારું પ્રોડક્શન પ્લસ થાય. અહીંયા તો મને એ જોવા નહીં મળે. અહીંયા જે છે એ કે એનો રૂટ એટલો બધો વિકાસ નહીં હોય, કે જેના કારણે થઈ આમાં તમને વિકાસ ઓછો છે તો જેમાં પ્રોડક્શન પણ ઓછું રહે છે, એ ફાઇનલ છે. આ સીધી ગણતરી છે કે ભાઈ આ રીતના આ સિચ્યુએશનમાં કે જે આપણે મોટા પટ્ટી મારેલી હોય ને આપણે જે જમવું છે તો જમી નહીં શકાય, ગમે તેવું જમવાનું હશે. આજે એક વસ્તુ છે, મોટા પટ્ટી તો ઠીક છે સાહેબ, હું એવું માનું છું કે આપણી ઉંમર 35 થી 40 વર્ષ થશે એ ટાઈમ ડાયાબિટીસ, બીપી, આ બધા રોગ આવું છે. જે સમયે આપણે તેલ વાળું નથી જમી શકતા, ડોક્ટર સલાહ છે કે સાહેબ તેલ વાળું નહીં જમવાનું, ગળ્યું નહીં જમવાનું, એમ આ જ વસ્તુમાં થાય છે કે જેમ જેમ પછી આની ઉંમર વધશે એમ તમે એ સમયે સારી વસ્તુનો ઉપયોગ નહીં કરેલો હોય તો આમાં રોગ વધશે અને આમાં ઓછા રહેશે. જે આપણે શરૂઆતના સ્ટેજે નાની અવસ્થાથી આપણે તેલ વાળું મતલબ બહારનો નાસ્તો ઓછો જમેલા છું કે બીજી કોઈ જગ્યાએ ઘરપણનો ઓછો ઉપયોગ કરેલો હશે, કામ કરેલું હશે, તો એ સમયે આ બધા રોગો આવવાની સંભાવના નહીવત રહેલી છે. આ વર્ષ પણ ઓછા આવે છે, અને આમાં તમારે પુષ્કળ પ્રમાણમાં, જેથી કરીને તમે સીડ ટ્રીટમેન્ટ કરવાના ફાયદા શું અને ના કરીએ તો નુકસાન શું આવી રહેલું છે. જમીનની અંદર સાહેબ હું પણ નથી પહેરેલો કે તમે એક ખેડૂત છો, હું પણ મને એટલી ખબર પડે ખેડૂતને મારે કઈ રીતના ખેતી કરાવી એ મારે શીખવાનો મારો ધંધો નથી, કારણ કે ખેડૂત મારાથી ઓલરેડી ઉંમરમાં મોટો છે અને ઉંમરના મોટા સાથે એને મારા કરતા પ્રયોગો વધારે ખબર છે. હું એવું માનું છું કે આ ઇન્ડસ્ટ્રીમાં સૌથી મોટો પ્રયોગ કરતો હોય તો ખેડૂત કરે છે, અને ખેડૂત જેવું સાહેબ કોઈ નથી. એ તો એ ફાઇનલ હું કહું, કારણ કે ખેડૂત જ એક આપણને દવા બનાવવાળી કંપની તો દવા બની દીધી સાહેબ, પણ એનો ઉપયોગ કોણ કરે છે? તો ખેડૂત કરે છે. ખેડૂત કરે છે તો એને ખેડૂતનો રોજ નવો અનુભવ હોય, રોજ નવો અનુભવ. એનું કારણ છે કે એને રોજ ખેતરમાં જવાનું, રોજ પ્રયોગ કરવાનો છે. અને દવા બનાવવાળી કંપની દવા બનીને છૂટી થઈ જાય, હા રિઝલ્ટ જોવો છે, પણ એના પાછળના રિઝલ્ટ પાછળના શું પરિણામ આવી રહેલા છે તો ખેડૂતને ખબર છે. અને એક વસ્તુ કહું કે ખેડૂત મિત્રોને માર્કેટમાં સારી દવાનો લેવાનો આગળ રાખ્યો, અને બીજું કે પટ અવશ્ય મારજો, કારણ કે એના ફાયદા ઘણા બધા છે. ઇનડાયરેક્ટલી વાવેતરથી લઈને છેક ઉત્પાદન આવે ત્યાં સુધી વધુ ફાયદા થાય. અને આટલું 100% કહું સાહેબ કે આમાં તમને મારા લગતી કોઈ પણ માહિતી ખૂટતી હોય તો મને કોઈ આઈડિયા ના હોય, મને કોઈ ખબર ના હોય, તમે પ્રયોગ કર્યો હોય ખેડૂત મિત્રો, તો તમે જરૂરથી મને જણાવજો, કોમેન્ટ કરજો. અને બીજું કે વિડીયો ગમ્યો હોય
તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. અને બીજું કે આપણે આવી કોઈ એગ્રો કિસાન એગ્રો કે એવું કોઈ ઈડર નથી. આપણે ખાલી ફક્ત ને ફક્ત ખેડૂતોને માહિતી આપવા માટેના વિડીયો બનાવીએ છીએ. અને આ માહિતી મેં એના માટે બનાવી છે કે જેના થકી થઈ મગફળીનું સૌથી વધુ વાવેતર આપણા ગુજરાતમાં થતું હોય છે, એમાં સૌરાષ્ટ્રમાં સારું એવું થતું હોય છે. તો આ આપણે ફંગીસાઇડ દવાઓના વાપરવાથી ફાયદા શું એ આપ તમે આમાં જોઈ શકાય છે. અને હજી વધુ કોઈ તમારે માહિતી જરૂર હોય ફંગીસાઇડ અને ઇન્સેક્ટિસાઇડ વાપરવાથી આટલા ફાયદા આપણને જોવા મળે છે. અને બીજા ઘણા ફાયદા આપણને જોવા મળતા હોય છે એ આપણે નરી આંખે જોઈ શકતા નથી, પણ એના જે સાધનોના ઉપયોગથી આપણે જોવા જઈએ તો આપણને બહુ સારા પરિણામ જોવા મળે છે. તો તમે મગફળીમાં ફંગીસાઇડ અને ઇન્સેક્ટિસાઇડ નો અવશ્ય પટ મારજો, એટલી મારી સલાહ છે. ઓકે, જય ભારત.